કે સમાચારો સાથે આગળ વધીએ। ચૂંટણી જાહેર થતા રાજકોટમાં આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। પોલીસ અને જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે। આચાર સંહિતાનું બહુમાળી ભવન ચોક ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે। ત્યારે રાજકોટમાં લોકસભાની ચૂંટણીની આચાર સંહિતાનું અમલીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે। લોકસભા ઇલેક્શન માટેની જાહેરાત થઈ ગઈ છે। આચારસંહિતા લાગુ પડી ગયેલી છે, એટલે તમામ ચેકપોસ્ટ ઉપર અને સિટીના વિવિધ પોઈન્ટો ઉપર વાહન ચેકિંગનું આયોજન કરવામાં આવેલું છે। અને ટ્રાફિક સંબંધી જે સવારે અને સાંજે શહેર વિસ્તારમાં અને હાઈવે વિસ્તારમાં ટ્રાફિક સંબંધી ગુનાઓ માટેનું પણ વાહન ચેકિંગ કરવામાં આવે છે। ડીટીઓ પણ ચેક કરવામાં આવે છે અને કોઈ ગુનાહિત જણાય આવે છે તો તે અંગે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે અને કંટ્રોલનો પણ જાણ કરવામાં આવશે। હા, કળા કાચ અને કહું છું કે ટ્રાફિક સંબંધી કોઈ પણ ગુના હોય તે સંબંધી કાર્યવાહી કરવામાં આવે છે અને ફાઇન કરવામાં જાહેર થતાં જ આદર્શ આચાર સંહિતાનો અમલ છે તે શરૂ થઈ ચૂક્યો છે। રાજકોટ શહેર અને જિલ્લાની અંદર અલગ અલગ જે ફ્લાઇંગ સ્ક્વોડ છે તે કાર્યરત થઈ છે, તો સાથે સાથે ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસના જવાનો છે એમને પણ અલગ અલગ જગ્યાએ તૈનાત કરવામાં આવ્યા છે। વાહનોનું મોટા પ્રમાણની અંદર ચેકિંગ છે તે રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તાર અને અલગ અલગ જે પોઈન્ટ છે તેની અંદર કરવામાં આવી રહ્યું છે। અહીંયા બહુમાળી ભવન ચોક છે, ત્યાં ટ્રાફિક શાખા છે તેના દ્વારા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। વાહન ચેકિંગની સાથે સાથે મોટા પ્રમાણની અંદર જે કાર સહિતના વાહનો પસાર થાય છે તેમનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। લોકસભાની ચૂંટણીની અંદર મોટા પ્રમાણની અંદર રોકડ રકમની હેરફેર થતી હોય છે, સાથે જ શંકાસ્પદ ગતિવિધિઓ છે એ પણ થતી હોય છે। આ ઉપરાંત ટ્રાફિક નિયમોનો પણ મોટા પ્રમાણની અંદર ભંગ થતો હોય છે, તો આ પ્રકારની ગતિવિધિઓ ન થાય તેના માટે જે એસએસ ટીમો છે, ફ્લાઇંગ સ્ક્વોડની ટીમો છે તે કાર્યરત કરી દેવામાં આવી છે। આ ઉપરાંત ટ્રાફિક પોલીસના જવાનો છે, આરટીઓના જવાનો છે અને શહેર પોલીસના જવાનો છે એ પણ અહીંયા કાર્યરત થયા છે। બહુમાળી ભવનની અંદર આ પ્રકારે ચેકિંગની મોટા પ્રમાણની અંદર કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કાર રોકીને તેની અંદર કોઈ રોકડ રકમ છે કે કેમ તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। એટલે કહી શકાય કે આદર્શ આચાર સંહિતાનો રાજકોટની અંદર ચુસ્ત રીતે અમલ થાય, કોઈ પણ પ્રકારની કાયદાની વિરુદ્ધની ગતિવિધિ ન થાય તે માટેની જે કાર્યવાહી છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।